નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિંમતનગરના કાકરોલ બ્રિજ નજીક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હિંમતનગર ડિવિઝન પોલીસે ₹2,09,000ના મુદ્દામાલ સાથે 9 આરોપીઓને ઝડપી લીધા. સાબરકાંઠા જિલ્લાના કાકરોલ બ્રિજ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનથી હિંમતનગર માર્ગે અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ 569 બોટલો સાથે 9 યુવાનોની ધરપકડ કરી છે. એ ડિવિઝન પોલીસના પીઆઈ PM ચૌધરીને મળેલી બાતમીને આધારે કાકરોલ બ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં હતું. એ દરમિયાન લક્ઝરી નંબર MP44ZE8288 નંબરની LK ટ્રાવેલ્સની લક્ઝરી બસને અટકાવવામાં આવી હતી. બસના ડ્રાઈવર રામલાલ બાલુજી મીણાની પૂછપરછ બાદ બસમાં સવાર અન્ય મુસાફરોની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે લક્ઝરી બસની ડિક્કી તપાસતા તેમાં વિદેશી દારૂ અને બિયરની કુલ 569 બોટલ મળી હતી, જેની અંદાજિત કિંમત ₹2,02,000 થાય છે. ઉપરાંત એક મુસાફર પાસેથી ₹1900 રોકડા તથા ₹5,000 કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. કુલ મળીને ₹2,09,140નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે દારૂ હેરાફેરીમાં સંડોવાયેલી બદલ રાજસ્થાનના પરોડા, મીઠી મહુડી, માંડવા, ઝીંઝવા અને આકોલા ગામોના કુલ 9 યુવાનોની અટકાયત કરી છે. તમામ આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર સંજય ગાંધી, HK ન્યૂઝ, સાબરકાંઠા.